ગુડ મોર્નિંગ મિત્રો. હા તો જુઓ, આપણે જે આપણું આજની જે સેકન્ડ વિડીયો લેક્ચર છે ઇલેક્ટ્રિક ઓપન નું જે વૃક્ષ કટિક નામની જે આપણી જે કૃતિ છે, તો મેં તમને પ્રથમ વિડીયો લેક્ચરના અંતે કહ્યું હતું કે આપણે સેકન્ડ વિડીયો લેક્ચરની અંદર વૃક્ષ કટિક નાટકની કથા વસ્તુની ચર્ચા કરીશું અથવા તો એના કથા વસ્તુ વિશે જોઈશું. તો મિત્રો, એવું કહેવાય છે કે સંસ્કૃત સાહિત્યની અંદર જે મોટાભાગના કવિઓ, લેખકો, નાટ્યકારોની જે જીવન વિશેની જે માહિતી છે એ બહુ અલ્પ પ્રમાણમાં મળે છે. પરિણામે પ્રાંત, ધારણાઓ, તર્ક અને અનુમાનોને આધારે આપણે એમને તેમના જીવન અને સમય વિશેની માહિતી તરફ જઈ શકીએ છીએ. તો મિત્રો, અહીંયા પણ એવું નોંધવામાં આવ્યું છે કે શુદ્રક 100 વર્ષ અને 10 દિવસનું દીર્ઘ આયુષ્ય ભોગવીને પોતે જાતે જ અગ્નિમાં પ્રવેશ્યો હતો અને પોતાના જીવનનો અંત આણ્યો હતો. જો કે મિત્રો, એની છેલ્લી વિગતો વિશે અથવા તો એની પ્રામાણિકતા વિશે શંકા ઉદ્ભવે છે. વળી સંસ્કૃત સાહિત્યમાં શુદ્રક એટલે કયો રાજા એ વિશે પણ જુદી જુદી અટકળો કરવામાં આવી છે અને જેમાંથી એક પણ તદ્દન પ્રતીતિકર નથી. તેથી શુદ્રક અંગેની બાબત અનિર્ણિત જ રહે છે. આપણે એટલું ચોક્કસ કહી શકીએ છીએ કે એમ કહેશે કે શુદ્રક રાજા હતો, દંતકથાનું પાત્ર નહીં, અને તે દક્ષિણ ભારતનો વતની હતો. તેનો સમય ઈસવીસનની 2જી સદીથી 8મી સદી સુધી દર્શાવવામાં આવે છે. તેથી તેની જે કૃતિ છે વૃક્ષકટિક એ 10 અંકનું પ્રકરણ છે અને એમ કહી શકે કે તેની રચના કાલિદાસ પછી થઈ હોવાની ખાતરી મળી રહે છે, કારણ કે ભાસ વગેરેની સાથે કાલિદાસે શુદ્રકનો ઉલ્લેખ કર્યો હતો. હવે જો અહીંયા જોઈએ એનું કથા વસ્તુ, તો એમ કે સંસ્કૃત સાહિત્યમાં ઘણું પ્રસિદ્ધિ પામેલું અને અનોખી ભાત પાડનારું આ એક રૂપક છે. ઉજ્જૈની નગરીની પ્રસિદ્ધ યૌવનમસ્ત ગણિકા વસંતસેના અને અનેક દાન આપીને ગરીબ થઈ ગયેલ ગુણસંપન્ન અને રસિક બ્રાહ્મણ યુવાન ચારુદત્ત વચ્ચેનો પ્રેમ તેમાં આલેખવામાં આવ્યો છે. સાથે સાથે રાજકીય ખટપટ અને લોકક્રાંતિનું ગૌણ કથાનક પણ રસ સૃષ્ટિની વૃદ્ધિ માટે સમાંતર કથા તરીકે ચાલે છે. જોઈએ મિત્રો, હવે એની સ્ટેપ બાય સ્ટેપ અંકની જે કથા વસ્તુ છે એને જોઈએ. તો મિત્રો, જોઈએ જ્યારે નાટકની શરૂઆત થાય છે, તો નાટકની શરૂઆતની અંદર એમ કે જે દ્રશ્ય છે એમાં એવું કહે છે કે એક વખતનો ભવ્ય શ્રીમંત અને સ્નેહી સ્વજનોનો મોટો રસાલો ધરાવતો ચારુદત્ત હવે ગરીબ બની ગયો છે, નિર્ધન બની ગયો છે. આવા સમયે મિત્રોનો સ્નેહ શિથિલ બની જાય છે, તેનું તેને દુઃખ છે. અને એમ કહેશે કે બીજી બાજુ રાજાનો સાળો, જેનું નામ સંસ્થાનક એટલે કે સકાર કરીને છે, એ સત્તા તથા પૈસાના જોડે જે વસંતસેના નામની જે ગણિકા છે એને પોતાની કરવા ઈચ્છે છે. કે જો કોઈ મદન મહોત્સવ નામના પ્રસંગે તે ચારુદત્તને પ્રથમવાર જોઈ અને તેના મોહમાં પડેલી તે પેલા રાજાના સાળા સકારને અનુકૂળ થતી નથી અને પોતાની પાછળ પડેલા વીટ, ચેટ તથા સકાર પાસેથી છટકીને અચાનક ખુલેલા ચારુદત્તના ઘરમાં ભરાઈ જાય છે. અને એમ કહેશે કે વિદૂષક મૈત્રેય મારફતે એમ કે સકાર ચારુદત્તને ધમકી આપે છે કે વસંતસેનાને સોંપી દઈને મિત્ર બન કે પછી દુશ્મન બન. મૈત્રેય તે બંનેને ધમકાવીને કાઢી મૂકે છે. વસંતસેના પોતાના ઘરેના ચારુદત્તને ત્યાં થાપણ તરીકે સોંપીને એમ કે પોતાને ઘેર જાય છે. તો મિત્રો, અહીંયા પ્રથમ અંક પૂર્ણ થાય છે. હવે મિત્રો, જે બીજા અંકની કથા છે, તો બીજા અંકમાં શરૂઆતમાં જુગારી અને જુગારખાનાના એટલે કે બીજા અંકની શરૂઆતમાં જુગારખાનાનું દ્રશ્ય છે.
તો જુગારી અને જુગારખાનાનો મુખ્ય એટલે કે જે જુગાર ચલાવનાર વ્યક્તિ છે એની વચ્ચે પૈસાની બાબતનું તકરારનું વાસ્તવિક નિરૂપણ છે. ચારુદત્તનો એક વખતનો પગ ચમકી કરનારો એમ કહેશે કે એક સંવાહક નામનો જે યુવક છે એ હવે જુગારી બની ગયો છે. વસંત સેના તેને એમ કે પોતાનું સુવર્ણ કડું આપીને એટલે કે કડું એટલે કે કંકણ હાથમાં પહેરવાનું સુવર્ણ કંકણ આપીને તેને ઋણ મુક્ત કરે છે. આત્મગ્લાનિ અને હીણપ અનુભવતો આ સંવેદનશીલ એવો સંવાહક હવે બૌદ્ધ સાધુ બની જાય છે. અને મિત્રો ત્યાં નાટકનો બીજો અંક પૂર્ણ થાય છે. મિત્રો એ પછીની જે કથા છે એમાં પછીના અંકમાં વસંત સેનાની દાસી જેનું નામ મદનિકા કરીને છે, જેનો એક પ્રેમી છે જેનું નામ સર્વિલક કરીને છે. તો એ મદનિકાનો પ્રેમી સર્વિલક મદનિકાને છોડાવવા માટે જરૂરી ધન મેળવવા માટે ચારુદત્તને ઘેર રાત્રે ચોરી કરે છે. મીન્સ ચારુદત્તના ઘેર રાત્રે ખાતર પાડે છે, બીજા શબ્દોમાં કહીએ તો ચોરી કરે છે. અને વસંત સેનાને ત્યાં થાપણ તરીકે મૂકેલા ઘરેણાં એમ કે ચોરી જાય છે. તો જો વસંત સેનાને ત્યાં જે ચારુદત્તે થાપણ એટલે કે જેને આપણે અનામત કહીશું, સાચવવા માટે આપેલા જે ઘરેણાં છે રક્ષણ કરવા માટેના, એ પેલો સર્વિલક ચોરી જાય છે. અને મિત્રો અહીંયા ત્રીજા અંકની કથા પૂર્ણ થાય છે. એ પછીના અંકની જે કથા છે એમાં મિત્રો કહ્યું છે કે સર્વિલક ઘરેણાં સાથે હવે વસંત સેનાને ત્યાં પહોંચે છે. ત્યારે તેની અને મદનિકાની વાત વસંત સેના છુપાઈને સાંભળી જાય છે. તે મદનિકાને ઋણ મુક્ત કરે છે અને તે જ ઘરેણાથી શણગારીને એમ કે તેને વળાવે છે, મીન્સ તેને વિદાય આપે છે. એટલામાં મિત્રો ગોપાલપુત્ર આર્ય નામનો જે યુવાન છે એ કેદ થયાના સમાચાર પ્રાપ્ત થાય છે. પોતાના પ્રિય મિત્રની ધરપકડના સમાચારથી સર્વિલક તરત જ તેને મુક્ત કરાવવા માટે લોકક્રાંતિની બગાવત કરે છે. એ લોકોને એકઠા કરી અને એના વિરુદ્ધ એમ કે જે તેનો રાજા છે એના વિરુદ્ધ બગાવત કરે છે. બીજી બાજુ વ્યથિત થયેલો ચારુદત્ત તેના બદલામાં પોતાની પત્ની ભૂતાની રત્નમાળા મોકલાવે છે મૈત્રેય મારફતે અને કહાવે છે કે ઘરેણાં જુગારમાં હારી જવાયા છે. તો મિત્રો અહીંયા જોજો કેટલા અદ્ભુત આ નાટ્યકાર સુધરકનું જે મૃચ્છકટિક નામનું જે નાટક છે એના પાત્રો છે કે ચારુદત્તને પોતાની ખબર છે બરાબર, અને કે પોતાના ઘરેણાં ચોરી ગયા છે. સર્વિલક નામનો યુવાન ઘરેણાં ચોરી જાય છે. સર્વિલક તે જ ઘરેણાંથી વસંત સેના પાસે રહેલી પોતાની જે પ્રેમિકા છે જેનું નામ મદનિકા કરે છે, તો એને છોડાવવા માટે એમ કે ઘરેણાં ત્યાં એને આપે છે. વસંત સેના પણ ઓળખી જાય છે કે આ ઘરેણાં પોતાના જ છે, જે ચારુદત્તના ત્યાં થાપણ તરીકે મૂકેલા હતા. છતાં પણ એ જ ઘરેણાંથી શણગારી અને સર્વિલક જોડે મદનિકાને ઘરેણાંથી શણગારી અને એને વિદાય આપે છે, એને ઋણ મુક્ત કરે છે. બીજી બાજુ ચારુદત્ત એવા સમાચાર મોકલે છે પેલા મૈત્રેય એટલે કે વિદૂષક મારફતે કે પોતાની જે પત્ની છે એની બહુમૂલ્ય કિંમતી જે રત્નમાળા છે, એની પત્નીનું નામ ધૂતા છે, તો એ ધૂતાની કિંમતી રત્નમાળા મોકલાવે છે મૈત્રેય મારફતે અને કહાવે છે કે ઘરેણાં જુગારમાં હારી જવાયા છે. જો કેટલા અદ્ભુત પાત્રો છે મૃચ્છકટિકના. તો મિત્રો અહીંયા ચોથા અંકની કથા પૂર્ણ થાય છે. એ પછીની જે મિત્રો જે કથા છે તો ત્યાં એવું કહે છે કે પ્રિયતમના મિલન માટે અધીરી બનેલી એવી જે વસંત સેના છે એ કાજળ વરસાવતી મેઘલી રાત્રે અભિસારિકા બનીને ચારુદત્તના ઘેર જાય છે. અને મિત્રો ચારુદત્ત તેને અપનાવે છે અને પોતાના અંતઃપુરમાં તેને સ્થાન આપે છે. મિત્રો એમ કહે કે એક દિવસ એમ કે શિશિર ઋતુ ચાલતી હોય છે, શરદ ઋતુ. તો એ શિશિર ઋતુમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી જ્યારે વસંત સેના ચારુદત્તના ઘરે જાય છે અભિસારિકા બનીને, તો બાજુના ખંડમાં જે બાળક સૂતેલું છે જેનું નામ રોશન કરીને છે, તો એ રોશનને
પહેલાં તો ચારુદત્ત વસંત સેનાને ઓળખી નથી શકતો અને એ પોતાના ઘરનું જે કામ સંભાળતી યુવતી છે એમ માની અને એને ઉપરણો ઓઢાડવાનું કહે છે. ઉપરણો એટલે કે ઠંડીથી બચવા માટેનું કોઈ સાધન હશે, કોઈ વસ્ત્ર હશે. તો એ ચારુદત્તના અવાજને સાંભળી અને વસંત સેના પેલા રોશન નામના બાળકને ઉપરણો ઓઢાડે છે. તો મિત્રો અહીંયા હવે શું બને છે કે ચારુદત્ત તેને પોતાના અંતઃપુરમાં સ્થાન આપે છે. રાત્રે ત્યાં જ રોકાયેલી જે વસંત સેના છે એ સવારે એને જીર્ણો ધ્યાનમાં લાવવાની સૂચના આપી ચારુદત્ત વહેલી સવારે એમ કે ત્યાંથી પોતાના ઘરેથી ચાલ્યો જાય છે. અને ત્યાં મિત્રો 5મા અંકની એમ કે જે કથા છે એ એમ કે પૂર્ણ થાય છે. હવે મિત્રો એ પછીના દિવસે એટલે કે બીજા દિવસે એમ કે ચારુદત્તનો જે પુત્ર છે જેનું નામ રોશન કરીને છે મિત્રો. તો ચારુદત્તનો પુત્ર જે રોશન છે એમ કે માટીની ગાલીથી રમવાની ના પાડે છે. તો મિત્રો ત્યાં એમ કહેશે કે એને પણ પડોશીઓના છોકરાઓની જેમ સોનાની ગાલીથી રમત રમે છે. એમ કે છે ચારુદત્તનો જે બાળક છે એનો જે પુત્ર છે જેનું નામ રોશન કરીને છે, તો એ પડોશના છોકરાઓ સોનાની ગાલીથી રમતા હોય છે અને એની પાસે માટીની ગાલી છે. તો એ માટીની ગાલીથી રમવાની ના પાડે છે. તો એને પણ પડોશીઓના છોકરાની જેમ સોનાની ગાલી જોઈએ છે. તો એમ કહે છે કે વાત્સલ્યના ભાવથી ઉભરાતી એમ કે જે વસંત સેના છે એ પોતાના બધા સુવર્ણના ઘરેણાથી તેની ગાલીને ભરી દેશે, માટીની ગાલીને ભરી દેશે અને એમ કહેશે કે છે બેટા તું પણ એમ કે આજથી સોનાની ગાલીથી રમીશ. તો મિત્રો જોજો અહીંયા કેટલો અદ્ભુત પ્રેમ છે અહીંયા વસંત સેનાનો રોશન પ્રત્યેનો. કે જો મિત્રો આના પરથી આપણને એ પણ ખબર પડે છે કે અહીંયા આપણે આગળ જોયું કે શુદ્રકનો સમય 4મી થી 8મી સદી વચ્ચેનો છે. એનો યોગ્ય સમય નિર્ધારણ કરવા માટે એની ઘણી બધી સમસ્યા છે. તો એ સમયનું જે આર્યવર્ત હશે, આપણું જે ભારત હશે, કેટલું બધું ભવ્ય હશે કે ઉજ્જૈની નગરીના જે બાળકો છે ધનાઢ્ય એરિયામાં રહેતા એ પણ સોનાની ગાલીથી રમત રમતા હશે. તો કલ્પના કરો, બીજા શબ્દોમાં કે અનુમાન કરો કે એ સમયનું આર્યવર્ત કેટલું બધું સમૃદ્ધ હશે આપણો પ્રદેશ. તો અન્ય મિત્રો એમ કહેશે કે હવે એમ કે વસંત સેના એની ગાડીમાં એટલે કે માટીની ગાડીમાં પોતાના સુવર્ણના ઘરેણા ભરી દઈ અને કહેશે કે બેટા જાતથી તું પણ એમ કે સુવર્ણની એટલે કે સોનાની ગાલીથી રમત રમીશ છે. તો મિત્રો આગળના અંકમાં એમ કે અહીંયા 6ઠા અંકની કથા પૂર્ણ થાય છે. આગળના અંકમાં આપણને કહેશે કે ત્યારબાદ એમ કે બગીચામાં પેલા જીર્ણો ધ્યાનમાં જવા માટે ઉપડેલી જે વસંત સેના છે એ ઘર નજીક ઊભેલા સકારના વાહનમાં ભૂલથી બેસી જાય છે. જો કે ત્યાં જે ચારુદત્તનું વાહન છે એ પણ એમ કે એને લઈ જવા માટે ઉપસ્થિત હોય છે અથવા તો આવેલું હોય છે. પણ એમ કહેશે કે રસ્તામાં ટ્રાફિક હોવાથી એમ કે એ પોતે સકારના વાહનમાં ભૂલથી બેસી જાય છે. બીજી બાજુ કારાગૃહ એટલે કે જેલમાંથી છટકી ગયેલો જે ક્રાંતિકારી આર્યક નામનો જે યુવાન છે એ ચારુદત્તના વાહનમાં બેસી જાય છે ભૂલથી અને પોલીસ તપાસમાંથી બચીને એટલે કે છટકીને તે ચારુદત્ત પાસે પહોંચે છે, જે તેને અભય વચન આપે છે. ચારુદત્ત પોતાના ઘરે જલ્દી પાછો ફરે છે અને મિત્રો ત્યાં એમ કે જે 7મો અંક છે એની કથા એમ કે પૂર્ણ થાય છે. મિત્રો અહીંયા એવું કહેશે કે એ પછીના અંકની જે કથા છે અથવા તો એ પછીની જે કથા વસ્તુ છે તો ત્યાં આપણને એવું કહ્યું છે કે હવે ગાડી બદલાઈ જવાથી, કારણ કે જે આપણે સમજીએ છીએ કે ચારુદત્ત એક સમયનો ભવ્ય શ્રીમંત અને મોટો રસાલો ધરાવતો ઉજ્જૈની નગરીનો એક સુખી સંપન્ન અને સમૃદ્ધ વ્યક્તિ હતો. તો એનું જે નિવાસ સ્થાન છે અથવા તો એનું જે આવાસ છે એ સ્વાભાવિક છે કે ઉજ્જૈની નગરીની મધ્યની અંદર હોઈ શકે અથવા તો હશે. તો પરિણામે એમ કહેશે કે હવે એમ કે મધ્યમાં હોવાને કારણે જ એમ કે એની ભૂલથી
વસંત સેના બીજી ગાડીમાં બેસી જાય છે અને ચારુદત્તની ગાડીમાં બેસીને મૈત્ર સુખદ રૂપે જે પોલીસ તપાસ છે એમાંથી છટકીને ચારુદત્ત સુધી પહોંચી ગયો છે. તો મિત્રો એ પછીની જે કથા વસ્તુ છે એમાં એવું કહેશે કે હવે ગાડી બદલાઈ જવાથી વસંત સેના સકાર પાસે પહોંચી છે, કારણ કે ભૂલથી સકારના માણસો જે વીટ અને ચેટ છે એમની ગાડીમાં બેસી દીધી. બીજી બાજુ શું થશે કે સકાર વસંત સેનાને જોઈ અને તેને જોઈ અને ખૂબ પ્રસન્ન થાય છે. બીજું કે વસંત સેના અત્યારે અભિસારિકા એટલે કે બહાર એમ કહેશે કે જે કાવ્યશાસ્ત્રીઓએ જુદી જુદી નવનાયિકાનું વર્ણન કર્યું છે. અભિસારિકા, વિરોધખંડિતા, ખંડિતા, વિપ્રલબ્ધા, વાસક્ષજા, પ્રોષિત ભર્તુકા એવી. તો એમ કે એ અભિસારિકા એમ કે બનીને એમ કે નીકળેલી છે, મીન્સ બધી રીતે પ્રશાસન વસ્ત્રો અને પ્રસાધનની તૈયાર થઈને નીકળેલી છે. તો એમ કે એને જોઈને સકાર હવે પ્રસન્ન થઈ જાય છે અને તે ખૂબ ખુશ થાય છે. પણ વસંત સેના તેની કામી વૃત્તિને વશ થતી નથી. ત્યારે સકાર પોતાના 2 સેવકોને દૂર કરી, એટલે કે જે વીટ અને ચેક નામના એના જે 2 સેવકો છે, દાસ છે, એમને દૂર કરી અને તેનું ગળું દબાવી દે છે. તે મરી ગઈ છે એમ માની અને તે પોતે એમ કહેશે કે તેના પર સૂકા પાંદડાનો ઢગલો કરી અને નાસી જાય છે. અને ખૂનનો જે આરોપ છે વસંત સેનાનો એ ચારુદત્ત પર ચડાવવાનું નક્કી કરે છે. તો મિત્રો અહીંયા જે 8મા અંક છે એ 8મા અંકની એમ કે કથા પૂર્ણ થાય છે. હવે તો એ પછીનો જે કથા વસ્તુ છે એમાં એવું કહેશે કે જે દરિદ્ર ચારુદત્ત ઘરેણા માટે વસંત સેનાનું ખૂન કર્યું છે એવી રાજા સમક્ષ ફરિયાદ કરવામાં આવે છે. ચારુદત્તને કોર્ટમાં બોલાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા એક અંકમાં ન્યાયાલયનું એક અપૂર્વ દ્રશ્ય છે, અદ્ભુત દ્રશ્ય છે. જો કે મિત્રો અદાલતમાં ચારુદત્ત મૌન રહે છે. વસંત સેનાની માતા તથા પોલીસ અમલદાર એમ કે વિરક્તની જુબાની અને બગીચામાં કોઈ મરેલી સ્ત્રીની લાશ પરથી આક્ષેપ સાબિત થયેલો જાહેર કરી ચારુદત્તને ફાંસીની સજા ફરમાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા એમ કે આ 9મા અંકની કથા પૂર્ણ થાય છે. હવે મિત્રો અહીંયા એવું કહેશે કે એ પછી જે કથા આગળ વધે છે તો એમાં કહેશે કે ફાંસી પામેલા જે ચારુદત્ત નામનો જે યુવાન છે એને ફાંસીના માચડે લઈ જવામાં આવે છે. અને મિત્રો એમ કહેશે કે બીજી બાજુ રાજા પાલકનો નાશ કરીને એમ કે ગોપાલપુત્ર જે પેલો આર્યક નામનું જે યુવાન છે જેને લોકક્રાંતિની બગાવત કરી હતી રાજા સામે, એ હવે રાજા બને છે. ત્રીજી બાજુ એવું કહેશે કે બૌદ્ધ સાધુ બની ગયેલો સંવાહક ફરી પાછો પૃથ્વી પર પરિભ્રમણ અર્થે નીકળેલો સંવાહક જુદા જુદા પ્રદેશોની પરિભ્રમણ કરી અને હવે એ એમ કે ફરી પાછો ઉજ્જૈની નગરી તરફ આવી રહ્યો છે. તો મિત્રો એમ કે એ સંવાહક રસ્તામાં એમ કે નિર્જન પ્રદેશમાં કોઈ સૂકા પાંદડામાં સળવળાટ જોઈ અને એમ કે મિત્રો સંવાહક ત્યાં પહોંચે છે અને વસંત સેનાને જુએ છે. તો મિત્રો એમ કે એ તેને બચાવી લે છે અને અણીના વખતે વસંત સેનાને સાથે લઈ અને પોતે એમ કે ત્યાં હાજર થાય છે. મીન્સ જે વધ સ્થળ ઉપર ચારુદત્તને એમ કે ફાંસી થવાની હતી અથવા તો એમ કે ત્યાં એમ કે સ્વયં વસંત સેનાને લઈને એમ કે ત્યાં હાજર થાય છે. અને મિત્રો વસંત સેનાને જોતાં જ એમ કે ચારુદત્ત બચી જાય છે. હવે મિત્રો અહીંયા આપણે જોઈશું કે તમને એક એક્ઝામ્પલ આપું કે તમે શહીદ ભગતસિંહનું નામ સાંભળ્યું હશે. મિત્રો કહેશે કે લાહોરની જેલમાં ભગતસિંહને 1 દિવસ વહેલા ફાંસી આપવામાં આવી હતી. તો મિત્રો થોડા દિવસ પહેલાં એમ કહેશે કે ભગતસિંહના ભાઈ ભગતસિંહને મળવા માટે ત્યાં જાય છે. તો એમ કહેશે કે જ્યારે ત્યાં પહોંચે છે
તો એ માને સમાચાર મોકલાવે છે કે મારી એમ કે શહીદીના એમ કે સમાચાર જ્યારે એમ કે માને મળે તો તું માતાને કહેશે કે કહેજે કે મા એ દિવસે રડેલી. બરાબર, જો માં રડશે અને જો લોકો માને રડતા જોશે તો બોલશે કે ભગતસિંહની માં રડે છે. કેમ કે શહીદી માટે મારા માટે એક મુશ્કેલ દિવસ સાબિત થશે. તો એમ કે તું આ કાર્ય કરી અને માને આના માટે બનાવી લેજે અથવા તો પ્રયાસ કરજે કે માં એ દિવસે કમસે કમ રડે નહીં. તો જો અદ્ભુત કેવા ભગતસિંહ જેવા જે પાત્રો જેને આપણે આઝાદી આપીએ ને અત્યારે મુક્ત હવા શ્વાસ લઈ શકીએ છીએ, તો એ એમના પ્રતાપે છે. તો અહીંયા મિત્રો એમ કહેશે કે હવે ચારુદત્ત પણ જ્યારે વસંત સેનાને લઈને પેલો સંવાહક નામનો જે બૌદ્ધ સાધુ બની ગયેલો યુવાન ત્યાં પહોંચે છે, તો ચારુદત્ત પણ બચી જાય છે ફાંસીની સજામાંથી. આર્યક હવે શું કરે છે, ત્યાંનો ઉજ્જૈની નગરીનો રાજા બને છે. તે ચારુદત્તને પોતાનો મંત્રી બનાવે છે. જો સકાર પકડાય છે પણ સકારને માત કરવામાં આવે છે અને જે ગણિકા વસંત સેના છે એને ગૃહિણીના પ્રશસ્ય પદથી નવાજવામાં આવે છે અથવા તો નવાજેશ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આ જે 10મા અંક છે એ 10મા અંકની એમ કે જે કથા છે એમ કે પૂર્ણ થાય છે. મિત્રો વૃક્ષકટિકનું જે કથાનક છે એ પ્રણયજ્યું છે. અહીંયા ચારુદત્ત અને વસંત સેનાની મુખ્ય પ્રણય કથાની સાથે સાથે સર્વિલક અને મદનિકાની ગૌણ પ્રણય કથાનું પણ વર્ણન છે અને એની સાથે સાથે લોકક્રાંતિ અને રાજકીય ખટપટની એક સમાંતર કથા પણ એમ કે ચાલે છે. મિત્રો એવું કહેવાય છે કે ચારુદત્ત અને જે વસંત સેનાની જે આ પ્રણય કથા છે તો એમ કહેશે કે બહુ અદ્ભુત છે. મિત્રો વૃક્ષકટિક સંસ્કૃત સાહિત્યનું એકમાત્ર પ્રકરણ પ્રકારનું રૂપક છે. સંસ્કૃતમાં મિત્રો નાટકો, નાટિકાઓ, એકાંકીઓની ઘણી રચના થઈ છે, પણ પ્રકરણ પ્રકારનું આ એકમાત્ર એમ કે રૂપક છે. અને અહીંયા એવું પણ કહેશે મિત્રો કે શુદ્રકને આ રૂપક રચવાની પ્રેરણા એમ કે જે આચાર્ય ક્ષમેન્દ્રનો જે ગ્રંથ છે બૃહદ કથા, એ બૃહદ કથામાંથી એમ કે મળી હશે. અહીંના જે વૃક્ષકટિકના પાત્રો છે એ લોક સંશ્રયવાળું એમ કે નાટક છે અને એમ કે સમાજના દરેક વર્ગના પાત્રો અહીંયા તેનું પોતાનું પ્રતિનિધિત્વ કરે છે. એનું નાટ્ય સંવેદન બહુ ઉચ્ચ કક્ષાનું છે. અને મિત્રો એમ કહેશે કે એના જે બધા જ પાત્રો છે શુદ્રકના, બરાબર, વીટ, ચેટ, વિરક, ચંદનક, બરાબર, ગણિકાનું પાત્ર છે, એ બધા જ પાત્રો, વિદૂષક છે, મૈત્રેય, એ બધા જ પાત્રો પોતાનું આગવું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. દરેક સમાજના એટલે કે નીચના વર્ગમાંથી આવતા એમ કે પાત્રોને અદ્ભુત આકાર આપી અને એમ કહેશે કે એને શુદ્રકે વિશ્વ સમક્ષ મૂક્યા છે. અને આ એક અદ્ભુત નાટકની એમ કે પ્રકરણ પ્રકારના રૂપકની શુદ્રકે રચના કરી છે. તો મિત્રો હવે આપણે આજે અહીંયા વિરમીશું. હવે પછીનું જે આપણું નેક્સ્ટ લેક્ચર આવશે નેક્સ્ટ વીકમાં, ત્રીજું વિડીયો લેક્ચર, તો એની અંદર આપણે જે ટૉપિક વાઇઝ જે આપણે એક્ઝામની અંદર યુનિવર્સિટી એક્ઝામમાં આપણને જે લાગુ પડે છે અથવા તો જેના માટે આખું જે સેમિસ્ટર આપણે જે પ્રમાણે વધવાનું છે, આગળ વધવાનું છે પાઠ્યક્રમ પ્રમાણે, તો એના વિશેની એમ કે મિત્રો આપણે ચર્ચા કરીશું. અને એક પછી એક ટૉપિક સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પછી એક ટૉપિક લઈશું અને એની ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા આજે આપણે અહીંયા વિરમીશું. હું એવું માનું છું કે તમને એમ કે આજે આજનું જે સેકન્ડ વિડીયો લેક્ચર છે જેમાં વૃક્ષકટિકના કથા વસ્તુમાં જે કથા વસ્તુ છે એના વિશે થોડી સમજણ પડી હશે. અને માનો કે કોઈ તમારું ક્વેશ્ચન હોય કે કંઈ તમને પ્રોબ્લેમ હોય આ લેક્ચર સાંભળ્યા પછી,
તો એ પણ તમે મને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો કોલ દ્વારા એમ કે આપણે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો થેન્ક યુ વેરી મચ. ઓકે.